તો મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર એક નજર કરીએ તો કોંગ્રેસના પ્રમુખ ચેતન રાવલ અને કાર્યકરો વચ્ચે સાપ્તાહિક ટપાટપી થઈ છે। તો રૂપાલી ખાતે યોજાયેલ વિરોધ કાર્યક્રમમાં સાપ્તાહિક ટપાટપી થઈ છે તો અહેવાલો મળી રહ્યા છે। ત્યારે નેશનલ હેરાલ્ડ મુદ્દે વિરોધ કાર્યક્રમ પણ યોજાયો હતો। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ। ગૌરવ, સમગ્ર મામલો શું છે? जी बात करो तो જે પ્રકારે આજે નેશનલ હેરાલ્ડ મુદ્દે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર બાગ ખાતે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં અમદાવાદ શહેરના તમામ કાર્યકરો ઉપસ્થિત થયા હતા। જેમાં દુધેશ્વર વોર્ડના એક કાર્યકર છે જેમનું નામ છે સુલેમાન, તેમને શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલે વિનંતી કરી હતી કે જયારે ભીડ થતી હોય અને ટ્રાફિક જામ થતો હોય તો એક જગ્યાએ ચોક્કસ ઉભા રહેવા માટે વિનંતી કરી હતી। ત્યારે સુલેમાન ઉશ્કેરાટમાં આવીને ચેતન રાવલે બીભત્સ ગાળાગાળી કરી હતી, જેના પગલે अन्य કાર્યકરો પણ ઉશ્કેરાયા હતા અને એમને સુલેમાનને પાછળ ધક્કો મારવાનો પ્રયત્ન કર્યો હતો। આ દરમિયાન આખું વાતાવરણ બગડ્યું હતું અને શાબ્દિક ટપાટપી થઈ હતી। કહી શકાય કે સુલેમાન ભૂતકાળમાં પણ આવા કૃત્યો કરી ચૂકી છે। વર્ષ 2012ની જો વાત કરવામાં આવે તો જે નરેશ અમીનની સામે એક બીભત્સ ટિપ્પણી કરી હતી, ગધેડા ઉપર એમનું નામ લખીને કોંગ્રેસ કાલને આગળ ફેરવી હતી, એ કાળમાં પણ સુલેમાનનું નામ આવ્યું હતું। એટલે કહી શકાય કે કોંગ્રેસે સુલેમાનને આ પહેલા એક વખતે કોંગ્રેસે નિષ્કાસિત કર્યો હતો, ત્યારબાદ ફરી એકવાર કોંગ્રેસમાં લેવામાં આવ્યું હતું, ફરી એકવાર સુલેમાને પોતાની જે ટિપ્પણી કરવાની જે ટેવ હતી આજે જાહેરમાં પ્રતિષ્ઠિત કરી હતી। જી ગૌરવ, બિલકુલ જેમ કે આપણે જણાવ્યું કે વિભત્સ વર્તન કરવામાં આવ્યું અને ત્યારબાદ ધક્કામુક્કી પણ થઈ હતી, ત્યારે હાલ કેવો પ્રકારનો માહોલ છે? જી વાત કરું તો લગભગ સાંજના સુમારે જયારે ધરણાનું પ્રદર્શન ચાલુ હતું ત્યારે આ પ્રકારની ઘટના બની હતી, પરંતુ હાલ ખૂબ જ શાંતિપૂર્વક ધરણાનો કાર્યક્રમ પૂર્ણ થયેલો છે। જી બિલકુલ ગૌરવ, આખરે મુદ્દો શું હતો કે જેથી કાર્યકરો રોષે ભરાયા હતા? બીજી વાત કરવામાં તો જે પ્રકારે ધરણાનો કાર્યક્રમ ચાલ્યો હતો ત્યાં ખૂબ જ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દરેક વ્યક્તિએ પ્રથમ હરોળમાં આવવાનો પ્રયાસ કર્યો હતો। એ દરમિયાન જયારે અશોક પ્રજાપતિનું પ્રવચન ચાલતું હતું ત્યારે સુલેમાન પણ પોતે પ્રથમ હરોળમાં ઉભો એવા પ્રકારનો પ્રયત્ન કરતો હતો। આ દરમિયાન અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ એવી વિનંતી સતત કરતા હતા કે કોઈ પણ પ્રકારની ભીડ ન થાય, કોઈ પણ પ્રકારની અડચણીય બનાવ ના બને અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય, માટે દરેક કાર્યકરે શિસ્તમાં રહીને પોતાની જગ્યા પર ઉભા રહ્યો। પરંતુ ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ આગળની હરોળમાં આવવાનો પ્રયત્ન કરતો હતો, જેમાં ઉશ્કેરાયેલા આ લોકોએ શાબ્દિક ટપાટપી કરી હતી।